જો તમારું જીવન હાલ તમારી મરજી મુજબ નથી તો એનું એક મોટું કારણ છે એ તમારા વિચારો. તમારી જિંદગી બદલવી છે તો પહેલાં તમારા વિચારો બદલો, કારણ કે જિંદગી બહારથી નહીં અંદરથી બદલાય છે. આજે હું તમને બતાવીશ કે પોઝિટિવ થિંકિંગ એ તમારી ડેસ્ટિની કેવી રીતે બદલે છે અને કેમ 90% લોકો આ સિમ્પલ સિક્રેટ નથી સમજતા. એક જ પરિસ્થિતિમાં બે લોકો ઊભા હોય, એક તક જોશે અને બીજો સમસ્યા. ફરક શું છે? ફરક છે પોઝિટિવ થિંકિંગનો. મિત્રો, સૌથી પહેલાં જો ચેનલમાં નવા હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને એકાઉન્ટ ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો, પોઝિટિવ થિંકિંગ એટલે સમસ્યાઓને અવગણવી નહીં, પણ સમસ્યાઓમાં પણ તક શોધવી. એનો અર્થ એ નથી કે બધું પરફેક્ટ છે. એનો અર્થ એ છે કે હાલ ભલે મુશ્કેલી છે પણ હું જીતવા તૈયાર છું. દુનિયાના ઘણા સફળ લોકો જેમ કે નેપોલિયન હિલ, તેમણે કહેલું, વોટ એવર ધ માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ ઇટ કેન અચીવ. તમારું મન જે માને છે એ જ તમારી રિયાલિટી બને છે. મિત્રો, નેગેટિવ વિચાર શું કરે છે? તો આત્મવિશ્વાસ ખતમ કરે છે, ડિસિઝન મેકિંગ વીક બનાવે છે, ફિયર વધારે છે અને ઓપોર્ચ્યુનિટી દેખાતી બંધ થઈ જાય છે. એક એક્ઝામ્પલ લો. જો તમે હંમેશા એમ જ વિચારશો કે હું નથી કરી શકતો તો તમારું મગજ રસ્તાઓ શોધવાનું બંધ કરી દેશે. પણ જો તમે એમ વિચારો કે હું કેવી રીતે કરી શકું તો તમારું બ્રેઇન ઓટોમેટિકલી સોલ્યુશન શોધવાનું શરૂ કરે છે. વિચાર બદલો, પરિણામ જરૂર બદલશે. પોઝિટિવ થિંકિંગ તમને સ્ટ્રોંગ બનાવે છે, કોન્ફિડન્ટ બનાવે છે, ફોકસ રાખે છે. વિશ્વના પ્રેરણાદાયક નેતા ટોની રોબિન્સ કહે છે કે તમારી લાઈફ ચેન્જ થાય છે જ્યારે તમે પોઝિટિવ નિર્ણય લો છો. મિત્રો, પોઝિટિવ થિંકિંગ એટલે ફેક સ્માઇલ નહીં, પણ એક મેન્ટલ ડિસિપ્લિન છે. દરરોજ સવારે તમે શું વિચારો છો એ તમારો આખો દિવસ નક્કી કરે છે. મિત્રો, પોઝિટિવ થિંકિંગથી એટલો ફાયદો થાય છે, તો સવાલ એ છે કે પોઝિટિવ થિંકિંગ ડેવલપ કઈ રીતે કરવી. તો એના 4 પોઈન્ટ છે. તો તેમાં પહેલું છે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. દરરોજ 5 વસ્તુઓ લખો જેના માટે તમે થેન્કફુલ છો. બીજું છે પોઝિટિવ સેલ્ફ ટોક. પોતાને કહો, આઈ કેન ડૂ ધીસ, આઈ એમ ઇમ્પ્રુવિંગ ડેઇલી. તમારું મન સાંભળે છે. ત્રીજું છે નેગેટિવ લોકોથી ડિસ્ટન્સ. મિત્રો, જે લોકો તમારી એનર્જી ડ્રેન કરે છે તેવા લોકોથી હંમેશા દૂર રહો. મિત્રો, ચોથું છે વિઝ્યુલાઇઝેશન. તમારા ગોલને ઓલરેડી અચીવડ ઇમેજિન કરો. દુનિયાના ઘણા એથ્લેટ્સ અને સફળ લોકો વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરે છે. મિત્રો, પોઝિટિવ થિંકિંગની એક પાવરફુલ સ્ટોરી બતાવું. એક માણસ હતો, તે 2 વાર બિઝનેસમાં ફેલ થયો, પણ તેણે એક વાત કદી ન છોડી, પોઝિટિવ એટીટ્યૂડ. લોકો તેને કહેતા કે તારાથી નહીં થાય તો તે જવાબ આપતો, હા, હાલ નહીં પણ જરૂર થશે. થોડા વર્ષ પછી એક સફળ ઉદ્યોગપતિ બન્યો. ફરક ટેલેન્ટમાં નહોતો, ફરક વિચારમાં હતો. યાદ રાખજો, તમારા વિચારો બરાબર તમારા નિર્ણયો, તમારા નિર્ણયો બરાબર તમારી એક્શન, તમારી એક્શન બરાબર તમારી ડેસ્ટિની. જો તમારી ડેસ્ટિની મેળવવી હોય તો તમારા વિચારો બદલો. તો આજથી જ નક્કી કરો, હું પોઝિટિવ વિચાર રાખીશ અને હું જીતવા માટે જ જન્મો છું. મિત્રો, ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ તમારી અંદર જ છે.